તો યુટ્યુબ પર એઆઈબી નોકઆઉટ શો સામે હવે ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે। આ શોના વિરોધમાં રાજકોટમાં કરણ જોહરનું પુતળું બાળવામાં આવ્યું છે। જો કે પુતળું બાળનારા 4 જણાની રાજકોટ પોલીસે અટકાયત પણ કરી છે। કરણ જોહર, અર્જુન કપૂર અને રણબીર સિંહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ ત્રણેય કલાકારો જો આગામી દિવસોમાં જાહેરમાં લોકો સામે માફી નહીં માંગે તો આ ત્રણેય કલાકારોના એક પણ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે તેવી એનસીપી આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પુતળા દહન કરતા જ પોલીસ દ્વારા એનસીપીના 4 આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી। આજે અમે કરણ જોહર, રણવીર સિંહ અને અર્જુન કપૂરના પુતળા દહન કર્યા છે। એનું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી યુટ્યુબ અને વોટ્સઅપ પર એક વિડીયો ફરતો થયો છે, જેમાં એ લોકોએ એઆઈબી નોકઆઉટ કરીને એક પ્રોગ્રામમાં જે ડિસેમ્બરમાં થયો હતો, એ પ્રોગ્રામમાં એણે ભારતની 100 કરોડ જનતાને અનાપ શનાપ ગાળું દીધી છે અને અનાપ શનાપ બોલ્યા છે, જે આપણા સંવિધાનની ખિલાફ પણ છે અને સમાજની પણ ખિલાફ છે। એટલે મેં અત્યારે 3 જણાના પુતળા દહન કર્યા છે।